સમાચારમાં આગળ વાત અમદાવાદ શહેરની કરીશું કે જ્યાં રાહદારીઓ માટે લાગ્યું છે પેલિકન સિગ્નલ। સીજી રોડ પર મ્યુનિસિપલ માર્કેટ પાસે લગાવાયું છે પેલિકન સિગ્નલ। ખાસ પ્રકારના સિગ્નલથી રોડ ક્રોસ કરવામાં લોકોને સરળતા રહેશે। રાહદારીના બટન દબાવ્યા બાદ ટ્રાફિક સિગ્નલમાં થશે લાલ લાઇટ। સિગ્નલ પર લાલ લાઇટ થયા બાદ રાહદારીઓ રસ્તો પસાર કરી શકશે। અમદાવાદ શહેરની ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને હવે સીજી રોડ ઉપર છે એક પેલિકન સિસ્ટમ લગાવવામાં આવી છે। પહેલાં હું એક દ્રશ્યો બતાવવા માગીશ કે જ્યાં જે ટ્રાફિક સિગ્નલ છે આ અત્યારે સીજી રોડ ઉપર લાગેલું છે અને જે પેલિકન સિગ્નલ છે આમાં એક નવી સિસ્ટમ લગાવવામાં આવી છે કે કોઈ પણ રાહદારી છે તેને જ્યારે રોડ ક્રોસ કરવો હોય ત્યારે તે સિસ્ટમમાં એક આવેલું પુશ બટન છે તેને પ્રેસ કરવાનું રહેશે અને જે સિગ્નલ છે તે સ્ટોપ થઈ જશે, એટલે કે તેમાં રેડ લાઇટ છે તે આવી જશે અને વાહનો છે તે થંભી જશે। જે આ રોડની બંને સાઈડમાં છે આ બોક્સ લગાવવામાં આવ્યા છે અને આ બોક્સ છે તે જ્યારે કોઈ પણ વ્યક્તિ પુશ કરશે ત્યારે આ સિગ્નલ છે તે રેડ થઈ જશે અને ત્યારબાદ જ્યારે વાહન થંભી જશે ત્યારે લોકો અહીંથી રોડ પસાર કરી શકશે। ભાઈ, તમે હમણાં રોડ ક્રોસ કર્યો આ પુશ બટન દબાવીને, આ નવી સિસ્ટમ છે પેલિકન સિસ્ટમ કેવી લાગી અને શું કહેશો એના વિશે? એ જાહેર જનતા માટે બહુ સરસ સારી વસ્તુ છે। જેને ઇમરજન્સી રોડ ક્રોસ કરવો હોય એ આ બટન દબાવીને આસાનીથી રસ્તો પાર કરી શકે છે। અત્યાર સુધી પહેલું સિસ્ટમ આ સીજી રોડ ઉપર અત્યારે લાગી છે, શું કહેશો આ દરેક જગ્યા ઉપર લાગવી જોઈએ? કેટલી સરળતા રહેશે, શું ફાયદો થાય? પબ્લિકને ઘણો ફાયદો રહેશે, દરેક જગ્યાએ લાગવી જોઈએ આ સિસ્ટમ અને સારું છે પબ્લિક માટે। બિલકુલ, આ જે સિસ્ટમ છે આપ દ્રશ્યો જોઈ શકો છો, વેઇટ અને વોક, જ્યારે આ બટન દબાવવામાં આવશે ત્યારે સિગ્નલ છે રેડ લાઇટ થઈ જશે અને વાહન છે, ટ્રાફિક છે તે પણ થંભી જશે અને જે લોકો છે તે આસાનીથી આ રોડ ક્રોસ કરી શકશે। અત્યારે જે છે એક આ સિસ્ટમ છે અહીં ફિટ કરવામાં આવી છે, જે રીતના સક્સેસ મળશે, લોકો સુધી વધુ આ માહિતી મળશે ત્યારબાદ છે અન્ય જગ્યાઓ પર પણ આ સિસ્ટમ છે તે લગાવી શકાશે। કેમેરા પર્સન ઇમરાન સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ। તો અમદાવાદમાં પેલિકન સિગ્નલ અંગે લોકોમાં જાગૃતતાનો અભાવ છે। સિગ્નલ પર લાલ લાઇટ છતાં વાહન ચાલકો બેરોકટોક પસાર થઈ રહ્યા છે। સિગ્નલ પર લાલ લાઇટને અવગણીને પસાર થયા વાહન ચાલકો ઊભા ન રહેતા રસ્તો ક્રોસ કરવામાં અગવડતા પડી। ખાસ પ્રકારના સિગ્નલ અંગે લોકોમાં જાગૃતતા ન જોવા મળી। અમદાવાદના સીજી રોડ ઉપર જે પેલિકન સિસ્ટમ લાગેલી છે અને તેનો આ લાઈવ ડેમો છે કે જે આ પુશ બટન દબાવવાથી જે ટ્રાફિક સિગ્નલ છે તે રોકાઈ જશે, બંધ થઈ જશે, તેમાં લાલ લાઇટ આવી જશે અને ત્યારબાદ અહીં જે વોકની નિશાની આવશે તે જ્યારે શરૂ થાય ત્યારે લોકો છે, રાહદારી છે, તેમણે રોડ ક્રોસ કરવાનો। દાદા, આ તમે આ સિસ્ટમ જોઈ રહ્યા છો, તમારે રોડ ક્રોસ કરવો છે, શું કઈ રીતના કરશો? આપને કોઈ અવેર છે, આમાં ખ્યાલ છે? કરો, તમે દબાવો। અત્યારે આ વેઇટની નિશાની આવી ચૂકી છે અને રસ્તો છે હવે આ દાદા ક્રોસ કરશે, પરંતુ હું દ્રશ્યો બીજી તરફના બતાવીશ કે અહીં જે લાલ લાઇટ થઈ ગઈ છે આમ છતાં પણ ટ્રાફિક છે તે યથાવત છે। ટ્રાફિક છે હજી વાહન ચાલકો છે તે ઊભા નથી રહ્યા, કેમ કે હજી સુધી લોકોમાં જ અવેરનેસ નથી, લોકોને જ ખ્યાલ નથી કે ટ્રાફિક છે તે લાલ લાઇટ આવે છે આમ છતાં પણ આપણે ઊભું રહેવું જોઈએ। પરંતુ જ્યાં સુધી પબ્લિક છે, લોકો છે આ મુજબ રોડ ક્રોસ માટે જે સિગ્નલ નહીં જોવે ત્યાં સુધી છે આ પ્રમાણેની તમામ સિસ્ટમ છે તે કદાચ નકામી નીવડશે। આપણે જેમણે આ પુશ બટન, દાદા તમે પુશ બટન દબાવ્યું, આ સિસ્ટમ લાગી છે, હવે કેટલી ફાયદાકારક? તમે કોઈ વાહન ઊભું રહ્યું કે શું થયું, તમે શું જોયું અત્યારે? વાહન તો બહુ ઓછા ઊભા રહે છે, વાહન ઊભા નથી રહેતા, એના માટે અમારે રાહ જોવી પડે છે। આ સિસ્ટમ ફાયદાકારક છે કે કેમ? સિસ્ટમ તો ફાયદાકારક છે, જે સમજે એના માટે સારું છે। લોકોએ સમજવાની જરૂર છે, લાલ લાઇટ જોઈને ઊભું જોઈએ, લોકોએ સમજવાની જરૂર છે લાલ લાઇટ જોઈને। બિલકુલ, આ વેઇટ અને વોક છે તે નિશાની બંને આવેલી છે। જ્યારે આ બટન દબાવવામાં આવશે ત્યારે પહેલાં વેઇટની નિશાની આવશે અને ત્યારબાદ જ્યારે ગ્રીન સિગ્નલ આવે ત્યારે રાહદારી છે તેણે જે છે રોડ ક્રોસ કરવાનો છે। પહેલાં બટન દબાવવાથી વેઇટની નિશાની આવે છે અને આ સિગ્નલ છે તે બંધ થઈ જાય છે, પરંતુ હું એકવાર ફરીથી બતાવીશ કે કોઈ વાહન ચાલક છે આ સિગ્નલ બંધ હોવા છતાં પણ અહીં ઊભું નથી રહેતું, રોકાતું નથી। લોકોને એટલી અવેરનેસની જરૂર છે, ટ્રાફિક પોલીસ હોય કે કોર્પોરેશન હોય, લોકોની સુવિધા માટે બધી અલગ અલગ સિસ્ટમ છે, આધુનિક સિસ્ટમ છે તે લગાવે છે, પરંતુ લોકોએ પણ હવે સમજવાની એટલી જરૂર છે અને નિયમો છે તેનું પાલન કરવાની એટલી જ જરૂર બની છે। કેમેરા પર્સન ઇમરાન સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ।